एकदा विशालाया चत्वारो ऋषयो मला. ચાર આ સત્સંગની ભાવનાથી આ સનકાદિક મુનિ તો વિચરણ કરતા હતા. ત્યારે નારદજી મહારાજને પણ ત્યાં બદ્રી વિશાળની અંદર જોયા તો કહેવા લાગ્યા, દૂરથી જોયા તો નારદજી મહારાજને બોલાવવા લાગ્યા. નારદજી મહારાજ પણ એમની નજીક ગયા અને કહેવા લાગ્યા કે તમે પણ ભાઈ અહીં વિચરણ કરો છો કે અમે પણ આ સત્સંગની ભાવનાથી વિચરણ કરીએ છીએ. તો નારદજી મહારાજનું મુખ તેમને ઉદાસ જોયું અને થોડા ગંભીર ઉદાસ ચહેરો જોયો. તો સનકાદિક તેમને કહે કે તમારું મુખ કેમ આવું લટકેલું છે? એવી તો કઈ ચિંતા તમને સતાવે છે તો તમારું આવું મુખ લટકેલું છે? અમને બતાવો, કોઈ સમસ્યા હોય તો તમે અમને બતાવો. ત્યારે કહેવા લાગ્યા નારદજી મહારાજ કે હું પણ તમારા જેવો સત્સંગી છું. આ ભારત ભૂમિની અંદર હું સત્સંગની ભાવનાથી હું ફરતો હતો. કઈ કઈ જગ્યાએ ગયા નારદજી મહારાજ એ પણ એમને બતાવ્યું છે. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. કહે છે હું પુષ્કર ગયો, પ્રયાગ ગયો. પુષ્કર બધા તીર્થોનો ગુરુ કહેવાય છે અને પ્રયાગરાજ એ બધા તીર્થોનો રાજા કહેવાય છે. રાજા તીર્થરાજ પ્રયાગ કહેવાય છે. ગોદાવરી ગયો, હરિક્ષેત્ર કુરુક્ષેત્ર ગયો, શ્રીરંગમ, શ્રીરંગમ તો ભગવાન નિત્યવાસ છે ત્યાં ગયો અને સેતુબંધનમ એટલે રામેશ્વરમ ગયો. બધા જ જગ્યાએ મેં ભ્રમણ કર્યું પરંતુ કોઈ જગ્યાએ મને ચિત્તને શાંતિ મળી નથી. આમ તેમ બધી જગ્યાએ ફર્યો. જે સંતો મળ્યા તે પણ બધા પાખંડી મળ્યા, કોઈનામાં ભક્તિ પણ દેખાઈ નહીં. પાખંડી સંતો મળ્યા જેનામાં એર કન્ડિશન મોટા મોટા આશ્રમો બનાવીને બેઠે અંદર રહે છે પરંતુ એમનામાં કોઈ ભક્તિ જેવું સત્સંગ જેવું કંઈ પણ જોવા મળ્યું નહીં. હું વિરક્તોના પાસે ગૃહસ્થોના ઘરે ગયો, ત્યાં પણ તમે જોયું તો મંદા સુમંદતયો મંદભાગ્યા ઉપદ્રુતા પાખંડી નિર્તાસંદો વિરક્તા સક પરિગ્રહા. કહે છે તરુણી પ્રભુતા ગ્રહે શાલકો બુદ્ધિદાયક. જ્યારે ગૃહસ્થોના ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે છે. નારદજી મહારાજે જોઈને કહ્યું, હો આ કળિયુગની અંદર શું શું લક્ષણો છે એ બધા જ તેમને બતાવ્યા કે કળિયુગની અંદર સ્ત્રીઓનું ઘરમાં રાજ ચાલે છે અને જ્યારે જ્યારે કોઈ બાજુમાં સગો ભાઈ રહેતો હોય તેને પૂછવા જાય નહીં, પરંતુ જ્યારે કોઈ જરૂર પડે તો શાલકો બુદ્ધિદાયક શાળા શાળીને બોલાવવામાં આવે છે, એનું બધું પૂછવામાં આવે છે. તો આવી રીતે કન્યા વિક્રયણીતો લોભા. કહે કન્યાઓને કળિયુગમાં દીકરીઓને વેચે છે, એના પૈસા લે છે અને પછી લગ્ન કરાવે. આવા બધું જ તેમને જોયું. અને આજની તમે જુઓ ચારે બાજુ આપણને આ જોવા મળે છે. આપણા સમાજમાં નહીં પણ ઘણા એવા અન્ય સમાજોમાં તમે જુઓ તો કન્યાઓને દીકરીઓને વેચે છે. તો આ કળિયુગનું લક્ષણ નારદજી મહારાજને પહેલાથી દેખાઈ ગયું હતું. અને દંપતિમ ચ કલકનમ. તો આ દંપતિ કળિયુગની અંદર મોટા ભાગના ઘરેમાં સામસામા બંનેની અંદર મતભેદો કલકલ થતું હોય છે. તો આ બધું જ કે હું જોતો કંટાળ્યો અને તરત જ હું આ વૃંદાવન આવ્યો. તો વૃંદાવનમાં આવી કેમ કે ભગવાને એક મધુર લીલાઓ કરી છે તે મને ક્યાં ત્યાં શાંતિ મળશે તે ત્યાં હું વૃંદાવન આવ્યો. તો વૃંદાવનમાં આવીને જોયું તો યમુનાના તટ પર એક યુવતી ઊંચા અવાજે રડી રહી હતી. એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. તો એમની દૂરથી ઊભો હું જોતો હતો તો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ ચિંતમાપી નાશય દર્શનમ તવલોક્યસમ સર્વતાગમ હરમ પરમ. તમે કહ્યું, નારદજી મહારાજને બોલાવા લાગ્યા. તે કહ્યું, મહારાજ તમે આવો, અમારી આ પીડાને તમે દૂર કરો. તો નારદજી મહારાજ કહે, પહેલા દેવી તમે કોણ છો? તમારો પરિચય મને આપો, તમે કોણ છો? ત્યારે ભક્તિ દેવી કહેવા લાગ્યા, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાનમ વૈરાગ્યમાનાનો કાલ યોગે ન જર્જરો. કહે છે મારું નામ ભક્તિ દેવી છે
અને આ બંને વૃદ્ધ પુરુષો છે એ મારા પુત્રો છે બંને, એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય. તો નારદજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ 20 વર્ષની માતા અને 90 વર્ષના વૃદ્ધ પુરુષો એમના પુત્રો કેવી રીતે હોઈ શકે. નારદજી મહારાજ પણ વિચાર કરવા લાગ્યા. તો કહે ઉત્પન્ના દ્રવિડે શાહ વૃદ્ધે કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. કહે છે હું દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં હું મોટી થઈ અને જ્યારે મહારાષ્ટ્રમાં આવી તો કોઈ સ્થાને મારી પૂજન થયું, મારું સન્માન મળ્યું, પરંતુ ગુર્જરે જીર્ણતામ ગતા, જ્યારે ગુજરાત બાજુ હું આવી ગુર્જર પ્રદેશમાં ત્યારે હું વૃદ્ધ થઈ ગઈ, હું ઘરડી થઈ ગઈ. પરંતુ આમાં ગુર્જરે જીર્ણતામ ગતા જે કહ્યું છે એ આપણું ગુજરાત નહીં, આપણું ગુજરાત નહીં. ઘણા લોકો એવું કહે છે કે આપણા ગુજરાતમાં ભક્તિ દેવી ઘરડી થયા, પરંતુ ગુજરાતમાં નહીં. ગુજરાતમાં તો એટલી બધી આપણી ભક્તિ છે, અન્ય પ્રદેશોમાં પણ ઓછી છે. કેમ કે આપણે ગુજરાત એ મહારાષ્ટ્રનો જ ભાગ હતો, બંને એક જ હતા. પછી જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા થયા. પરંતુ આ ગુર્જર પ્રદેશ કયો કહેવાય છે? આપણા જે પ્રદેશ આપણે જે રહીએ છીએ ઉત્તર ગુજરાત તેને તો આનંદ પ્રદેશ કહેવાય, અને જે સૌરાષ્ટ્ર છે આપણું તેને સોવીર પ્રદેશ કહેવાય છે. તો આનંદ અને સોવીર પ્રદેશ આપણા જે ગુજરાતના નામ છે, જે પુરાણ નામ હતા, જૂના નામ. પરંતુ આ ગુર્જર પ્રદેશ કોને કહેવાય? તો જે ગુર્જર લોકોની પબ્લિક જે રહે છે, પ્રજા જે આપણા અહીંથી રાજસ્થાનથી ડુંગરપુરથી હરિયાણા સુધીનો જે પ્રદેશ કહેવાય એ જે પ્રદેશને ગુર્જર પ્રદેશ કહેવાય છે. ત્યાં ભક્તિ દેવી આગળ તે વૃદ્ધ થયા અને કહે છે ભક્તિ દેવી હું વૃંદાવનમ પુનમ પ્રાપ્યમ નવીનેવ સુરૂપિણી. જ્યારે કે હું વૃંદાવનમાં આવી તો મારી બધી જ પીડા સમાપ્ત થઈ ગઈ અને હું યુવતી પાછી બની ગઈ. પરંતુ મારા બંને પુત્રો તે એવા જ રહ્યા. તો ભક્તિ દેવી કહે છે એમને જો આ મુક્ત એવા યુવાન નથી બન્યા તો કહે છે ઈદમ સ્થાનમ પરિત્યજ્યમ વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી, આ ભારત દેશ છોડી અને વિદેશમાં જતી રહીશ. ભક્તિ દેવી આવું જ્યારે કહ્યું ત્યારે નારદજી મહારાજ તો વિચારમાં પડી ગયા કે આ ભક્તિ દેવી આ ભારત ભૂમિ છોડીને જતા રહેશે તો નહીં ચાલે. પછી ભક્તિ દેવી કહે કે રાજા પરીક્ષિતે આ કળિયુગને શા માટે રહેવા દીધો, જેને આવતા બધી વસ્તુનો સાર જતો રહ્યો છે, એ મારો સંદેહ દૂર કરો. તો નારદજી કહે કળિયુગમાં ખરાબી તો ભક્તિ દેવી ખૂબ છે, પરંતુ શ્રદ્ધાથી તીર્થોમાં જાઓ તો મોટા મોટા પાખંડીઓ પણ ત્યાં બેઠેલા છે, કથાનો સાર પણ બધો જતો રહ્યો. તો નારદજી મહારાજ કહે કે પરીક્ષિત રાજાએ તો તલવાર તો નીકાળી હતી આ કળિયુગને મારવા, પરંતુ વસ્તલમ શરણમ ગત, દિન થઈને આ કળિયુગ તેમના શરણમાં પડી ગયો. એટલે તરત જ એક કાલમ કલિમ દ્રષ્ટવા તરત જ તેમણે છોડી દીધો અને કહે છે કળિયુગ યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્ય કલો કેશવ કીર્તના. આ કળિયુગમાં અન્ય યુગોમાં જે તપસ્યા કરવાથી, ધ્યાન ધરવાથી, યજ્ઞ યાગાદિ કરવાથી જે આપણને ફળ મળતું એ જ ફળ આપણને આ કળિયુગની અંદર આપણને હરિનામ સંકીર્તન કરવાથી મળી જાય છે. આ વિશેષતા કળિયુગની અંદર જોવા મળી એટલે નારદજી મહારાજે તેને રહેવા દીધો. તો ત્યારે નારદજી મહારાજને કહેવા લાગ્યા ભક્તિ દેવી તમે ચિંતા ન કરો, હું તમને વચન આપું છું, તમે દુખી ન થાઓ. તદા નાહમ હરેદાસો લોકેનમ તન પ્રવર્તદે. જન્મ જન્માનમાં જન જન્મા ઘર ઘરમાં હું તમને જો પ્રતિષ્ઠિત ન કરાવું તો મારું નામ પણ નારદજી નહીં, હું પણ હરિનો દાસ નહીં. હું તમને વચન આપું છું, તમે ચિંતા કરશો નહીં, તમારે આ સ્થાન છોડીને જવાનું નથી. તરત જ નારદજી મહારાજની ભક્તિ દેવીએ આવું વચન એમનું સાંભળ્યું તો ભક્તિ દેવી પણ સ્તુતિ કરવા લાગ્યા. જયતિ જગતિ માયા યસ્ય કાયાદવસ્તે, જયતિ જગતિ માયા યસ્ય કાયાદવસ્તે
वचन रचनमेकं केवलं चाकलय्य ध्रुव पदमपि यातो यत्कृपातो ध्रुवोऽयं सकल कुशल पात्रं ब्रह्मपुत्रं नतास्मि। भक्ति देवी प्रार्थना करी कि जयति जगति माया यस्त काया धवस्ते। कायाधु पुत्र कोण? कयाधु पुत्र कोण? तो प्रहलादजी महाराज કહેવાય છે। જે કોઈના પિતાજી એવા દુષ્ટ હોય તેમની માતાના નામથી ઘણા ઓળખાય। તો પ્રહલાદજી મહારાજના પિતા હિરણ્યકશિપુ જે એમના નામે પ્રહલાદજીની ઓળખાણ નથી થતી, પરંતુ તેમના માતા કયાધુ એ ભગવાનના ભક્ત હતા, એટલે એમના નામે કહ્યું કે તમે કાયા ધવસ્તે પ્રહલાદજીને તમે એવું જ્ઞાન આપ્યું ગર્ભની અંદર જ, અને તમારા ભક્ત બન્યા ભગવાનના, અને આજે ભક્ત શિરોમણી પ્રહલાદજી કહેવાય છે। એવા રીતે ધ્રુવજી મહારાજ પણ તમે એમને જ્ઞાન આપ્યું અને એમને ભગવાનની આરાધના કરી, અને એ ધ્રુવને ધ્રુવજીનું પદ ધ્રુવ લોક તેમને પ્રાપ્ત થયું છે। એ તમારી કૃપાથી તેમને પ્રાપ્ત થયું છે। તો સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ કહે છે કેવા બધા બ્રહ્માજીના પુત્ર હે નારદજી મહારાજ અમે તમને નમસ્કાર કરીએ છીએ। આ બાજુ ભક્તિ દેવીને એમને વિનંતી કરી અને આ બાજુ તેમને જગાડવાના જ્ઞાન વૈરાગ્યને જગાડવાના બધા પ્રયત્નો નારદજી મહારાજ કરવા લાગ્યા। વેદોનો ઉપનિષદોનો પાઠ કરાવ્યો, પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય જગાડે છે પરંતુ જાગતા નથી। છેલ્લે તેમને ગીતાજીના પાઠ કરાવ્યા, તો ગીતાજીના પાઠમાં એટલો ફરક પડ્યો કે થોડી વાર જાગૃત થાય છે, અને જેવા ગીતાજીના પાઠ બંધ થાય તરત જ પાછા સૂઈ જાય છે। આપણા પણ બધા શ્રોતાઓની આ જ હાલત છે। જ્યારે જ્યારે ભાગવતજીની કથામાં બેસીએ તો આપણને બધા જાગૃત રહીએ, જેવા પાછા બહાર ગયા પાછા બધા સૂઈ જઈએ છીએ। તો બસ આ જ જેવી જ્ઞાન વૈરાગ્યની હાલત છે એ જ આપણી પણ હાલત છે। પરંતુ જો તમે શ્રદ્ધાથી શ્રવણ કરો એક એક શબ્દ, તો તમને કોઈ દિવસ નિંદ્રા આવશે નહીં। તો ધ્યાન રાખીને શ્રવણ કરો। તો આ બાજુ તેમને જગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા। ब्रज के नंद लाला राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रज के नंद लाला राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। मेरा पुकारे तुम्हें गिरधर गोपाला, मेरा पुकारे तुम्हें गिरधर गोपाला। बन गया अमृत में विष का भरा पाला, बन गया अमृत में विष का भरा प्याला, विष का भरा प्याला। कौन मिटाए उसे जिसे तूने राख लिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रज के नंद लाला राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण
નારાયણ વાસુદેવ જય જય શ્રી કૃષ્ણ ખાલી પાડો દે એક સાથે ભગવાનની નામ સ્મરણ કીર્તન નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय તો સ્તુતિ નારદજી મહારાજની ગાવા લાગ્યા ભક્તિ દેવી નારદજી મહારાજની સ્તુતિ ગાવા લાગ્યા આ બાજુ તેમને જગાડવાના પણ નારદજી મહારાજ પ્રયત્ન કરતા હતા પરંતુ કોઈ એટલો ફરક પડ્યો નહીં એટલામાં આકાશવાણી થઈ આકાશવાણીમાં કહ્યું કે તમે કોઈ સત્કર્મ કરો સત્કર્મ કરો તો એ સત્કર્મથી આ જાગૃત થશે યુવાન બની જશે પરંતુ કયું સત્કર્મ કરવું તે બતાવ્યું નહીં તો કહ્યું આકાશવાણી કે તમે સંતોને જઈને પૂછો સંત તમને બતાવશે પરંતુ કયા સંત પાસે જવું કોની પાસે જવું તે આપણને બતાવશે તો નારદજી મહારાજ પણ ચિંતામાં પડી ગયા આમ તેમ ફરવા લાગ્યા કોની પાસે જવું એમ કરતા કરતા બધા સંતોના જે મોટા મોટા નામ હતા એવા બધા જ સંતોના આશ્રમમાં જવા લાગ્યા અને પૂછવા કે આ સત્કર્મ કોને કહેવાય તો જેવા પૂછવા જાય તો સંતોને ખબર પડે કે નારદજી મહારાજ અમારા આશ્રમમાં આવી રહ્યા છે તે દૂરથી તે મૌની બાબા મૌન બનીને બેસી જાય અને કહે કે કેમ આ તો વિદ્વાન નારદજી મહારાજને આપણે શું જવાબ આપવો આપણે તે કોઈ આવડતું નથી તરત જ એમના શિષ્યોને કહી દે કે અમારા ગુરુ તો મૌનમાં બેઠા છે સમાધિમાં બેઠા છે અમને અત્યારે તે કઈ જવાબ આપશે નહીં આમ કરતા કરતા નારદજી મહારાજ ઘણા બધા આશ્રમમાં ગયા ઘણા સંતો પાસે ગયા પરંતુ કોઈએ તેમને ઉત્તર આપ્યો નહીં તરત જ નારદજી મહારાજે કહ્યું કે હવે તો હું બદ્રીનાથ જઈશ બદ્રી વિશાલ જઈને ભગવાન નર નારાયણને જ હું આ પ્રશ્ન પૂછીશ કે તમે આ સત્કર્મ કોને કહેવાય તો એટલા માટે હું આ બદ્રીનાથ આવ્યો હતો અને ત્યાં આ સનત કુમારો તેમને મળી ગયા અને ભૈયા એમને કહેવા લાગ્યા કે મારી આ બધી જ રામ કહાની તમને મેં કઈ બતાવી હવે મારો પ્રશ્ન તમને પણ એ જ છે કે તમે આ સત્કર્મ કોને કહેવાય છે તો સનત કુમાર કહે બિલકુલ તમે આ ચિંતા છોડી દો જે સુખદેવજીના મુખમાંથી નીકળેલું જે શ્રીમદ ભાગવતજી છે એ જ સત્કર્મ કહેવાય છે એના શ્રવણ કરવાથી જ્ઞાન વૈરાગ્ય સ્વસ્થ થઈને મસ્ત થઈને નાચવા લાગશે એ હું તમને ગેરંટી આપું છું જ્યારે કહ્યું ત્યારે સત્કર્મ કહ્યું કે ભાગવતજી જ સત્કર્મ છે તો તર્ક વિતર્ક નારદજી મહારાજ એમની જોડે થોડું કરવા લાગ્યા કેમ કે નારદજી મહારાજ પણ જાણકાર હતા એ પણ એમને ભાગવતજીનું જ્ઞાન હતું તેમને એ ખબર પડી કે આ ભાગવતજી શું કરી શકશે કેમ કે કોઈ ડોક્ટર બીમાર થાય હું ઉદાહરણથી તમને સમજાવું તો ડોક્ટર બીમાર થાય તો બીજા ડોક્ટર પાસે તેની દવા લેવાની હોય તો ડોક્ટર બધું જ એને પૂછે કયો ડોઝ તમે આપ્યો કઈ તમે દવા આપી કેટલું ઇન્જેક્શન આપ્યું અને કેટલા રિપોર્ટમાં શું આવ્યું તે બધું મને તમે બતાવો કેમ કે જાણકાર છે એને ખબર પડે છે તેટલા માટે ડોક્ટર બીમાર થાય તો બીજા ડોક્ટરને પૂછે છે પરંતુ નારદજી મહારાજ જાણકાર હતા એટલે સનત કુમારોને પૂછે છે કે આ ભાગવતજીથી એવું તો શું છે કે એનાથી ત્યાં બંને જ્ઞાન વૈરાગ્ય જાગૃત થઈ જશે હું વેદોના પાઠ કરાવ્યા ઉપનિષદના પાઠ કરાવ્યા
ગીતાજીના કરાવ્યા તો કંઈ પણ થયું નથી, તો આ ભાગવતજીથી શું થવાનું? તમે એ તો મને કહો કે આ ભાગવતજી તો આ વેદોનો જ સાર છે, વેદોનો જ સાર રહ્યો છે, તેનાથી શું ફરક પડવાનો? તો ત્યારે સનત કુમાર કહે છે, કોઈ દિવસ તમે કેરી ખાધી છે કે નહીં? તો કહે છે કે હા, કેરી ખાધી. તો કે કેરીમાં કેટલું ફળ હોય છે, કેરીમાં રસ કેટલો હોય છે? કે હા, ભરપૂર કેરીમાં તો રસ હોય. તો પરંતુ એના વૃક્ષમાં એટલો ને એટલો ફળ હશે કે ના? કે તમે એના વૃક્ષને આંબાને ખાવા માટે જાઓ તો તમારા 32 દાંત પણ પડી જશે અને કોઈ રસ મળવાનો નથી. તો જે કેરીમાં ફળ છે એના વૃક્ષમાં એટલો ફળ નથી. તેવી જ રીતે આ ભાગવતજી એ વેદો વૃક્ષનો જે નીકળેલું ફળ છે એ આ ભાગવતજી છે. એટલે જે વેદો નથી આપી શકતા એ જ ફળ આ ભાગવતજી આપી શકે છે. આ એમનું પાકેલું ફળ છે. બીજા એક દ્રષ્ટાંતથી સમજાવે છે કે તમે દૂધની અંદર જ ઘી રહેલું છે અને તમારે દીવો પ્રગટાવો તો તમે દૂધથી તેને દીવટ પ્રગટાવો તો નહીં પ્રગટે. દૂધની અંદર જ ઘી છે, પરંતુ જે ઘી કામ કરી શકશે એ દૂધ નહીં કરી શકે. દૂધનું જ્યારે તમે એનું મંથન કરો, એનું માખણ થશે, માખણમાંથી ઘી નીકળશે અને ઘીથી તમે દીવો પ્રગટાવશો તો જ તમારો દીવો થશે. પરંતુ દૂધ એ કામ કરી શકવાનું નથી. જો દૂધની કિંમત તમે આજે જુઓ અને એમાંથી નીકળેલું ઘીની કિંમત તમે જુઓ કેટલી બધી ઊંચી હોય છે. તો એ જ રીતે વેદો એ વેદ એ દૂધ છે, પણ એમાંથી નીકળેલી જે ઘી છે એ જ આપણું આ ભાગવતજી છે. ત્રીજા દ્રષ્ટાંતથી તમને સમજાવું કે શેરડીની અંદર ગોળ અને ખાંડ રહેલી છે, પરંતુ તમારી જો ચા બનાવી હોય તો ચાની અંદર તમે શેરડીના કટકા નાખી દો અને ચા ઉકાળો તો ચા બનવાની નથી. તમારી કોઈ મીઠાઈ મિષ્ટાન બનાવવું હોય એમાં શેરડીના કટકા પધરાવી દો અને તમે મિષ્ટાન બનશે નહીં. પણ એ જ શેરડીને જો તમે મંથન કરેલો જો રસ નીકળ્યો, એમાંથી ખાંડ નીકળી અને ગોળ બન્યો, એનાથી તમે જો મીઠાઈ બનાવો, ચા બનાવો તો તરત જ તમારી વસ્તુ બની જવાની. તો જે શેરડી નથી કરી શકતી એ જ કામ એનું નીકળેલું ફળ જે ખાંડ અને ગોળ એ આપણને કરીને બતાવે છે. તેવી જ રીતે જે વેદોના તમે નારદજી મહારાજ પાઠ કરાવ્યા તો વેદ નથી કરી શકતા એ જ કામ આ ભાગવતજી કરી શકશે. તો તમે ભાગવતજીની કથા બેસાડો અને ભાગવતજીનું જો શ્રવણ કરવાથી આ જ્ઞાન વૈરાગ્ય મસ્ત થઈને નૃત્ય કરવા લાગશે, એ હું તમને ગેરંટી આપું છું. તો નારદજી મહારાજે તરત જ આ દ્રષ્ટાંતથી સમજી ગયા કે આવું તો મને પણ જાણવા મળ્યું ન હતું કે આ ભાગવતજીનું આટલું બધું મહત્વ છે. તો કહે છે નારદજી મહારાજ, ભાગ્યોદયન બહુ જન્મ સમર્ચિતેન સત્સંગ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમો મધાંધકાર નાસં વિધાય હિ તદ દયેત વિવેક. આ જે શ્લોક ભાગવતજીની અંદર આ પદ્મ પુરાણની અંદર છે એનો જ આવો જ શ્લોક આવી ચોપાઈ રામચરિત માનસની અંદર પણ તુલસીદાસજી મહારાજે ગાઈ છે. बिना सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई, 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 बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. તો બિનુ સત્સંગ વિવેક ન હોય, એટલે સત્સંગ તમારા જીવનમાં હશે તો જ તમને વિવેક જાગૃત અંદરથી થશે. જો સત્સંગ નહીં હોય તો વિવેક જાગૃત થવાનો નથી. પરંતુ સત્સંગ ક્યારે મળે તો કહે છે કે અનેક જન્મોના ભાગ્ય તમારા ઉદય થાય તો જ તમને સત્સંગ મળી શકે. અને બીજી ભગવાનની રામજીની કૃપા તમારા પર થાય
તો જ તમે આવા અધિક માસની અંદર પણ તમે આવો સત્સંગ શ્રવણ કરી શકો. નહીંતર જો ભગવાન રામની કૃપા નથી તમારા પર તો કોઈ દિવસ તમે ગમે તેટલા કામમાં વ્યસ્ત રહેશો, પરંતુ ભગવાનની કથા આવો સત્સંગ શ્રવણ કરવાનું તમારા અંદરથી મન પણ નહીં થાય. તો સત્સંગ કરવાથી વિવેક અંદરનો જાગી જાય છે. વિવેક કોને કહેવાય છે? જે સારી વસ્તુ આ ખોટી છે, આ સારી છે, આ કરાય, આ ન કરાય, એનું જે જ્ઞાન આપણને અંદરથી થાય એને વિવેક કહેવાય છે. આવું બોલવું જોઈએ, આ ન બોલવું જોઈએ, આ અંદરથી જે આપણને ખબર પડે એને વિવેક કહેવાય છે. એ વિવેક સત્સંગથી મળશે અને સત્સંગ રામની કૃપાથી આપણને મળે છે. તો જેવી રીતે અંધકાર કોઈ રૂમની અંદર હોય, તમે એની અંદર દીવો પ્રગટાવો તો થોડો જ અંધકાર દૂર થવાનો, પરંતુ જો સૂર્યનારાયણ આવ્યા અને એક તડકો અંદર જેવું કિરણ ગયું તરત જ બધું અંધારું સાફ. તેવી જ રીતે તમારા જીવનમાં જે અજ્ઞાનતા હોય એ બધાને જો દૂર કરવું હોય તો તમે ગમે તેટલા ઉપાય કરો તો થશે નહીં, પરંતુ જો ભગવાનનો સત્સંગ તમે શ્રવણ કરવા માંડશો તરત જ અંદરથી બધો જ અંધકાર દૂર કરી દેશે. તો વિવેક આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અને આગળ પછી સનત કુમારે કહ્યું કે આ કથા આપણે ક્યાં શ્રવણ કરીશું? તો ગંગા દ્વાર સમીપિતુ તટમાનંદ નામક. આ ગંગા દ્વાર કહ્યું. ગંગા દ્વાર કોને કહેવાય? તો હરિદ્વારને. હરિદ્વારના 3 નામ છે, સુપ્રસિદ્ધ 3 નામ છે. કયા નામ? તો હરિદ્વાર આપણે બધા જાણતા હોય, જે હરિના ભક્તો છે તે હરિદ્વાર કહે, જે મહાદેવના ભક્તો છે તેને હરદ્વાર કહે છે. અને ત્રીજું નામ આ ભાગવતજીની અંદર આપ્યું સનત કુમારોએ કે ગંગા દ્વાર. તો ગંગા દ્વાર એ હરિદ્વારનું નામ છે, ત્રીજું નામ. તેથી ગંગોત્રીનો રસ્તો જવાય એટલે ગંગા દ્વાર તેને કહે છે. તેમાં પણ તટમાનંદ નામકમ, આનંદ નામનો એક તટ છે, ત્યાં આપણે આ ભાગવતજીની કથા કરીશું. જે આજે આપણે ઋષિકેશ કહીએ છીએ એ ઋષિકેશ જ આનંદ તટ, તે જગ્યાએ આ ભાગવતજીની કથા થઈ હતી. તો સનત કુમારે ત્યાં કહ્યું, તો નારદજી મહારાજે કહ્યું કેમ તમે આ જગ્યા બતાવી? તો કહે છે કે ઉપર જે પહાડોમાં પણ બેઠેલા મહાત્માઓ, જે સમાધિમાં બેઠેલા હોય એ પણ નીચે આવીને કથા શ્રવણ કરવા આવી શકે, અને નીચે જે વિરક્તો ગ્રહસ્થો લોકો પણ બધા કથા શ્રવણ કરવા માટે એ ઉપર આવી શકે. એટલે મધ્ય ડેહલી પર આ કથા થાય. તે કથાનું મોટું એવું આયોજન નારદજી મહારાજે કહ્યું, વ્યાસપીઠ તૈયાર કરાવી અને ત્યાં આ સનત કુમારો 4 ભાઈઓ તે કથા શ્રવણ કરવા બેઠા, કથા કહેવા માટે. અને આ બાજુ શ્રોતાઓની બધી વ્યવસ્થા તેમને કરી, સંતોની બેસવાની, સંતોના શિષ્યોની બેસવાની, ઋષિઓની બેસવાનું, બધાને બેસવાનું તેમની બધી વ્યવસ્થાઓ કરી. અને પહેલો શ્લોક જ્યારે નારદ જે સનત કુમારો ગાયો, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિંત સમાશ્રયે. કહે છે સદા સેવ્યા. આ ભાગવતજીની કથા એક વાર નહીં, 2 વાર નહીં, અનેક વાર તમે સાંભળો. સદા સેવ્યા, જીવનની અંદર એનું સેવન કરો. એને સેવન કરવાનું કહ્યું છે. જેવી રીતે આપણે ઔષધિ એટલે દવાઓ આપણે લેતા હોઈએ એનું સેવન કરીએ, એવી જ રીતે આ કથાને એક વાર નહીં, બીજી વાર નહીં, અને કહ્યું છે સાંભળવાનું નહીં. સાંભળેલું તો ભૂલી જવાય, પરંતુ સેવન કરો, એને હૃદયમાં તમે આ કથાને ઉતારી દો. તો હરિશ્ચિંત સમાશ્રયે કહે છે ભગવાન નારાયણ ઠાકોરજી હંમેશા માટે તમારા હૃદયની અંદર આવી અને બેસી જશે. ભગવાન ચિત્તચોર છે, કોઈ દિવસ કોઈના હૃદયમાં જતા નથી, પરંતુ ભગવાન જેને પોતાનો ગણે છે એના હૃદયમાં ભગવાન જાય છે અને તેવા ચોંટી જાય છે. તમે કાઢવા પણ નીકાળવા માંગશો તો કોઈ દિવસ પછી નીકળશે નહીં. તો ભગવાનની કથા તમે સેવન કરો તો તમારા હૃદયની અંદર પ્રભુ પણ પધારે છે. તો જ્યારે આ કથાનો પહેલો શ્લોક બોલ્યા, કથા પ્રારંભ થઈ, આ બાજુ એવો મોટો ચમત્કાર થયો. જે ભક્તિ મહારાણી કઈ જગ્યાએ હતા? તો વૃંદાવન યમુનાના તટ પર હતા, જ્ઞાન વૈરાગ્ય સહિત. અને આ કથા ક્યાં થઈ રહી હતી? તો ગંગા દ્વાર, હરિદ્વાર. અને ત્યાંથી કથા આની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે તો કથાની અંદર પધારી ગયા, આવી ગયા. તો એટલા માટે કહેવાય છે જો જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો ગંગાનો કિનારો,
જો તમારી ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો યમુનાનો કિનારો, ભક્તિ દેવી ક્યાં બેઠા હતા? તો યમુનાના કિનારે. પરંતુ જો તમારે મોક્ષ મેળવવો હોય તો આપણા ગુજરાતમાં નર્મદા તટે, નર્મદા તટે જો તમારી મોક્ષની પ્રાપ્તિ થાય, ત્યાંથી પણ આપણે ડોંગરેજી મહારાજ ઘણા બધા એવા મોટા મોટા સંતો મહાત્માઓના બધાના આશ્રમ તમે જુઓ તો ગંગા નર્મદાના તટે જ બધાના આશ્રમો બનાવેલા હોય છે. કેમ કે છેલ્લો એમનો ભક્તિ તપસ્યા એ મોક્ષનો કિનારો જે કહેવાય નર્મદા તટ ત્યાં કરતા હોય છે. તો આ કથા જ્ઞાન માટે હતી, એટલા માટે ગંગા દ્વારે હરિદ્વાર આ કથા થઈ રહી હતી. ત્યારે ત્યાં એવો ચમત્કાર થયો અને ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય સહિત ત્યાં પ્રગટ થયા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ દેવી ત્યાં પ્રગટ થયા જ્ઞાન વૈરાગ્ય સહિત. તો નારદજી મહારાજ પણ જોતા રહી ગયા કે આ તો યમુનાના તટ પર હતા અને આ અહીં કેવી રીતે આવી ગયા? તો સનત કુમારો પણ કહેવા લાગ્યા, જોયું તમે ચમત્કાર? આ ભાગવતજીની કથા જોથી પ્રારંભ થઈ અને જ્ઞાન વૈરાગ્ય નૃત્ય થઈને મસ્ત થઈને યુવાન બનીને નાચવા લાગ્યા. તો કહેવા લાગ્યા નારદજી મહારાજ કે આ કથાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જ આપણા પુષ્ટ થાય કે કોઈ પાપીઓના પાપ પણ નષ્ટ થાય? તો કહેવા લાગ્યા હા જરૂર થાય. પછી આગળ કહે નારદજી મહારાજે પૂછ્યું તો સનત કુમારો કહેવા લાગ્યા અને ભક્તિ દેવી પણ આવીને ઉભા હતા અને કહે કે મારે ક્યાં બેસવાનું? આ કથાની અંદર તમે બધાની વ્યવસ્થા કરી છે, પરંતુ મારે ક્યાં બેસવાનું એ તમે મને કહો. તો સનત કુમારે કહ્યું કે આ જેટલા પણ શ્રોતાઓ બેઠા છે, જેટલા વૈષ્ણવો બેઠા છે, એમના મન મંદિરની અંદર હૃદયની અંદર તમે જઈને ભક્તિ દેવી સદાય માટે નિવાસ કરો. કેમ કે જો તમારા હૃદયમાં ભક્તિ દેવી પહેલા આવશે પછી જ ભગવાન ઠાકોરજી પધારશે. ભગવાનને ડાયરેક્ટ તમે બોલાવશો તો કોઈ દિવસ આવવાના નથી. એમની પ્રિયા ભક્તિ દેવી પહેલા આપણા હૃદયની અંદર આવી અને કચરો સાફ કરે છે, પછી જ ભગવાન પધારે છે. કેમ? એક દ્રષ્ટાંતથી તમને સમજાવું તો એક ગામની અંદર એક શેઠ હતા. એ શેઠ એટલા બધા રૂપિયાવાળા પૈસાવાળા મોટો બંગલો તેમને ગામની અંદર બનાવ્યો હતો કે શહેરમાંથી આપણા દીકરાઓ આવશે અને રહેવા માટે. પરંતુ દીકરાઓને વારંવાર ફોન કરે અને બોલાવે, પરંતુ કોઈ રહેવા માટે દીકરાઓ આવતા ન હતા. કહે તમે ઘર બનાવ્યું છે, તમે રહો, અમે શહેરમાં અમે અમારી રીતે કમ્પ્લેટ રહીએ છીએ, અમારે આવું નથી. અને વાયદો આપતા જાય દિવાળી પર આવીશું, આ વેકેશનમાં આવીશું, પરંતુ તે એમના દીકરાઓ આવતા ન હતા. તો શેઠને પણ વિચાર થયો કે આટલું મોટું ઘર બનાવ્યું છે પરંતુ રહેવા આવતા નથી. તો એમને ગામમાં કોઈ 4-5 લોકોને ભાડા પર મકાન આપી દીધું કે પડ્યું બગડે એના કરતાં થોડું ભાડા પર આપી દઈએ. તેમને રહેવા માટે આપી દીધું. તો અંદર રહેવા માટે એવા 4-5 છોકરાઓ જે બગડેલા હાલતમાં એવા હતા, એમને ઘર ભાડા પર આપી દીધું. આ શેઠને વારંવાર ભાડું પણ તે આપતા ન હતા અને એમને 2-3 વાર કહ્યું તમે હવે મારું ઘર ખાલી કરો, મારે તમને રાખવા નથી, પરંતુ તે ઘર ખાલી કરતા ન હતા. આ બાજુ શેઠને ચિંતા થઈ કે આટલું મોટું મેં મારા પૈસાથી મારા દીકરાઓ માટે ઘર બનાવ્યું, પરંતુ તે ઘર ખાલી કરતા નથી. તો ચિંતા કરતા હતા. એક વખત મંદિરમાં તે આશ્રમમાં ગયા. એમના ગામમાં જ એક આશ્રમ હતો, તે મહાત્માની પાસે તે ગયા અને દર્શન કરતા હતા શેઠ મંદિરની અંદર. આ બાજુ તે ગામની અંદર એક મોટો પોલીસ અધિકારી મોટા આવ્યા, જે ડીવાયએસપી, એમની બદલી તે ગામની અંદર થઈ હતી.
તે એ મહાત્માની પાસે આવીને કહે કે મારે થોડા દિવસ આ ગામમાં કોઈ મકાન મળે તો મારે રહેવા માટે આવું છે. જે સરકારી મને ક્વાર્ટર અમને મળ્યું છે તે અમને થોડું એનો રિનોવેશન ચાલે તો અમને હમણાં મળે એવું નથી. તો કોઈ એવું ઘર આ ગામમાંથી સરસ કોઈ બંગલા જેવું હોય તો તમે અમને મહાત્મા અપાવો. જેવું આ વાત તે મહાત્માને કહેતા હતા, આ બાજુ પેલા શેઠ સાંભળી ગયા. શેઠ અંદર જે મંદિરમાં દર્શન કરતા હતા તે સાંભળી ગયા અને તરત જ દોડતા દોડતા આવ્યા અને કહે કે સાહેબ મારું ઘર છે, સરસ એટલું નવું બનાવ્યું છે, મોટામાં મોટો બંગલો છે, તમને હું આ મારું ઘર ને તમને રહેવા માટે આપી દઉં. તો મહાત્મા પણ કહેવા લાગ્યા કે આમ શેઠનું ઘર છે અને સાહેબ તમે તો જોઈ આવો અને ત્યાં તમે રહો. તો એ સાહેબે તો કહ્યું કે હું તો પરમ દિવસ રહેવા માટે આવીશ 2 દિવસ પછી, પરંતુ મારા થોડા માણસો છે આ પોલીસો, એમને બધો મારો સામાન લઈને તમારું ઘર બતાવો. ત્યાં બધું ઘર એ સાફ સફાઈ કરશે અને બધો સામાન સેટ કરી દેશે. હું 2 દિવસ પછી રહેવા આવીશ. આ બાજુ શેઠ આગળ જાય અને એમના પેલા પોલીસ વાળા ઘરનો સામાન બધો લઈ અને જ્યાં એમનો બંગલો હતો ત્યાં ગયા. ત્યાં જઈને પેલા 4 જણ જે ઘરમાંથી નીકળતા ન હતા, શેઠને હેરાન કરતા હતા, ત્યાં પહોંચ્યા અને એમને દૂરથી જોયા. ઓહો, પોલીસની ગાડી આ તો આવી રહી છે, આ તો હવે તો ઘરમાં રહેવાયું નથી. અને જોયું કે આ તો આપણી જ સીડી ચડીને ઉપર આવી રહ્યા છે, આપણા જ ઘરમાં. હવે તો શું અમે કર્યું કે પોલીસ આજે આવી રહી છે. અને તરત અંદર આવીને શેઠ કીધું આ મારું ઘર છે, આ 4 લોકો ઘર છોડતા નથી, તમે ગમે તે રીતે મારે તમને આપવું છે રહેવા, તમે આ ઘર ખાલી કરાવો. તરત જ પેલા પોલીસ વાળાને જોયા એટલે પેલાને તો કોઈ કશું કહેવાની જરૂર જ ન પડી, તરત જ પોતાનો સામાન ખાલી કરી અને ભાગી ગયા. તરત જ એમનો સામાન સેટ કર્યો અને પછી સાહેબ રહેવા આવ્યા. આ તો એક ખાલી દ્રષ્ટાંત હતું, પણ આનો જ આ ભક્તિ દેવી સાથે છે કે જેવી રીતે આપણા હૃદયની અંદર પણ કોણ 6 જણ રહેલા છે અંદર, કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર, એવા અંદરથી કબજો કરીને આ ઘર આપણા માનવ શરીરને કબજો કરીને બેસી ગયા છે. કેટલી વાર આપણે કહીએ છીએ આત્મારૂપી શેઠ તમે નીકળી જાઓ મારામાંથી. ક્રોધ આવી જેટલી વાર આપણને ગુસ્સો આવે તો આપણે કહીએ હવે મારે ગુસ્સો કરવો નથી, એ ક્રોધ તું નીકળી જજે બહાર, પરંતુ આપણે નીકળતા ગમે તેટલું કહીએ પરંતુ એ 6 નીકળતા નથી. ત્યારે જો ભક્તિ દેવી સામાન લઈને ભગવાનનો આવી જાય, જો તમે સત્સંગ શ્રવણ કરો, કથા શ્રવણ કરો તો ભગવાન નથી આયા જી, ભગવાન તો જી પછી આવવાના. જે પેલા ડીવાયસપી હતા ને એ ભગવાન છે, પરંતુ એમનો સામાન લઈને કોણ આવી જાય તો ભક્તિ દેવી. એટલા માટે સનત કુમારે શું કહ્યું કે ભક્તિ દેવી તમે બધાના મન મંદિરમાં હૃદયમાં જઈને તમે બેસી જાઓ. એટલે હૃદયમાં પહેલી ભક્તિ દેવી આવશે અને કચરો બધો સાફ કરશે અને બધા જ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર એને બધાને ખાલી કરશે અને પછી ઠાકોરજીને કહેશે ભગવાન આ ભક્તનું હૃદય ક્લીન થઈ ગયું, તમે આવી જાઓ. એટલે તરત જ ભગવાન તમારા હૃદયની અંદર આવી અને બેસી જશે. બોલો કૃષ્ણ કનૈયા. તો એવી રીતે ભક્તિ દેવીનો પાછળનો સાડીનો છેડો પકડીને ભગવાન છે અને ભગવાનનું પિત્તંબર પહેરીને કોણ છે પિત્તંબર પકડી? બોલો લક્ષ્મીજી. લક્ષ્મીજીને તમારે બોલાવવા નહીં પડે. જો ભગવાન તમારા ત્યાં આવી ગયા તો લક્ષ્મીજી પણ પાછળ ને પાછળ તમારા ઘરે આવી જશે. લક્ષ્મીજીની કોઈ આરાધના નહીં કરવી પડે, બસ તમે ભક્તિ ભગવાન પાસે માંગો. ભક્તિ દેવી આવી ગયા તો ઠાકોરજી પણ આવી ગયા. તરત જ પાછળ ને પાછળ લક્ષ્મીજી પણ તમારા જીવનમાં જે જે જરૂર હશે એ બધી જ પૂર્તિ પ્રાપ્ત આપણને કરાવે છે. બોલો મહાલક્ષ્મી માત કી જય. તો એવી રીતે ભક્તિ દેવીને સ્નાન આપ્યું, ભક્તોના હૃદયની અંદર તમે આવીને બિરાજમાન થાઓ. કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવત્યદ ગૃહે. જેના ઘરે ભાગવતજીની નિત્ય કથા વંચાય છે, એક અધ્યાય વંચાય, એક પત્તું પણ આપણે વાંચીએ, એક શ્લોક પણ જો ઘરમાં જેના વંચાતો હોય તે ઘર નથી. આ ભાગવતજીની ઘર પણ આપણા કથા થાય છે, તે ઘર તીર્થરૂપ બની જાય છે. આ ઘર જ તીર્થરૂપ બની ગયું, આ ઘર નથી રહ્યું. તેવી રીતે કહ્યું. અને એક શ્લોક, અડધો શ્લોક પણ તમે વાંચો તો પણ એનું ફળ તો ગંગા, ગયા, કાશી, પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ સુખ શાસ્ત્રની, આ ભાગવતજીની બરાબરી કરી શકતું નથી. તમે પ્રયાગમાં જઈને સ્નાન કરો અને એ જ કથા તમે બેઠા બેઠા સાંભળો, એક જ ફળ છે તેનું.
તમે ગંગામાં સ્નાન કરો, પરંતુ અધિક માસમાં તમે આવી કથા શ્રવણ કરો તો એ જ ફળ તમને ત્યાંનું મળવાનું હોય. એવું આ સુખ શાસ્ત્ર જે ભાગવતજી આપણને આપી શકે છે. તો જે નારદજી મહારાજે પ્રશ્ન હવે સનત કુમારોને પૂછ્યું કે પાપી કોઈ એવો પાપી પરાયણ હોય તે આ કથા શ્રવણ કરવાથી મુક્ત થાય, તો કહે છે આ જન્મ માત્રમપી એન સઠેન કિંચી ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથાન પીતા ચાંડાલ વચ્ચ ખરબદ્દવેન નિત્યમ મિથ્યાસ્વ જનન જનની જ દુઃખ ભાજા. આ માનવ શરીર પામીને જીવનમાં જેને કોઈ એકવાર પણ આ રસ નથી ચાખ્યો તેને સનત કુમારો સટ કહે છે, તેને ચાંડાલ કહે છે, તેને મુર્દા સમાન કહે છે કે શ્વાસ લેતો એ મુર્દા સમાન છે, આવું તે કહે છે. અને ગદ્દા સમાન તેને કહ્યું છે, જેને જીવનમાં સંસારનો બધો બોજ જ તેને ઉઠાયો છે, એને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કર્યું નથી. આવા અને સનત કુમાર કહે છે આવું અમે નથી કહેતા, જે સ્વર્ગના દેવતાઓ કહે છે કે જેને માનવ શરીર પામીને જેને ભારત દેશની અંદર જન્મ ધારણ કરી અને જેને ભગવાનની આવી કથા નથી શ્રવણ કરી તે મુર્દા સમાન છે, પશુ તુલ્ય છે, એનો જીવન ધિક્કાર છે તેને. અને એને માતાને જન્મ એના માતાના ગર્ભથી જન્મ ધારણ કરી એને માતાને પીડા આપવા માટે જ તેને જન્મ ધારણ કર્યું છે, એને બીજું કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું નથી. આવું તેઓ કહેવા લાગ્યા. તો ભક્તિ દેવી જ્યારે પ્રગટ થયા તે ભક્તિ દેવીનું એક આપણે કીર્તન ગાઈએ, પછી આગળ હવે આપણે ગોકર્ણ ઉપાખ્યાન એ પ્રારંભ છે, એ આપણે કથા હવે આગળ શ્રવણ કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું રે. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું રે. તારું મુખનું મનોહર જોયા કરું, તારું મુખનું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું ગાયા કરું, રાત દિવસ ભજન તારું ગાયા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં કરશો નહીં, મારા અવગુણ હૈયામાં કરશો નહીં. શ્વાસે શ્વાસે રટો તારું નામ, પ્રભુ એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે. મારા પાપ ને પાપ સમાવી લેજો, મારા પાપ ને તાપ સમાવી લેજો. તારા બાળકને દાસ બનાવી દેજો,
જન્મ તારો સાથ પ્રભુ એવું માંગુ રે. ભક્તિ મહારાણી કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.